તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણી જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે વાત કરીશું વિદ્યાસહાયક ભરતીના ડીવી લિસ્ટમાં કેટલા ઉમેદવારોના નામ આવશે અને ક્યારે આવશે। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો 10 તારીખના દિવસે એક ડીવી લિસ્ટ જાહેર થવાનું હતું। તો મિત્રો એ આજે 10 તારીખ તો વહી ગઈ છે, પરંતુ નથી જાહેર થયું। મિત્રો ત્યારે એક ટ્વીટ સામે આવેલી હતી કે 11 તારીખે સાંજે મિત્રો ડીવી લિસ્ટ જાહેર થઈ જશે। સાંજ સુધીમાં ના થાય તો પછી મિત્રો આગળની કાર્યવાહી થશે, પરંતુ મિત્રો સાંજ સુધીમાં આજે આપણે સાંજે આવી જશે ડીવી લિસ્ટ। અને મિત્રો તેમાં કેટલા ઉમેદવારોના નામ આવશે તેની પણ તમને ચર્ચા કરી લઈએ। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ટેટ સેકન્ડરી છે કે જેમાં સરકારી માટે ટોટલ 3600 ઉમેદવારોના નામ આવશે, જે પણ ડીવી લિસ્ટ જાહેર થશે તેમાં। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો જે પણ ટાટ સેકન્ડરીમાં ગ્રાન્ટેડ શાળાઓ છે મિત્રો તેમાં ટોટલ આવશે 6951 ઉમેદવારોના નામ આવશે। ત્યારબાદ મિત્રો આગળના જે પણ નેક્સ્ટ છે તેની વાત કરીએ તો ટાટ હાયર સેકન્ડરીમાં મિત્રો સરકારી માટે ટોટલ 4824 ઉમેદવારોના નામ હશે અને ટાટ હાયર સેકન્ડરીમાં ગ્રાન્ટેડ માટે મિત્રો ટોટલ 7452 ઉમેદવારોના નામ આવશે। હવે મિત્રો તમને જણાવી દઈએ કે ટાટ સેકન્ડરીમાં સરકારી પ્લસ ગ્રાન્ટેડના મિત્રો ટોટલ ડીવી માટે 10,000 ઉમેદવારોના નામ આવશે। 10,551 ઉમેદવારોના નામ સામે આવશે લિસ્ટમાં। અને મિત્રો જે પણ ટાટ હાયર સેકન્ડરીમાં સરકારી પ્લસ ગ્રાન્ટેડમાં ટોટલ 12,276 ઉમેદવારોના નામ આવશે। આ પ્રમાણે મિત્રો ડાટા હતા આપણી પાસે અને મિત્રો આ એટલા જ નામ આવશે। આ તો વાત તો 100% સાચી છે। એટલા માટે મિત્રો જ્યારે પણ ડીવી લિસ્ટ જાહેર થાય તો તમે મેં તમને અત્યારે જેટલા પણ આંકડા કીધા એ પણ તમે જોઈ શકો છો। એટલા માટે જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જોઈન થઈ જાઓ, જેથી કરી અમે નાના મોટા અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ। મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।